બેંગાલુરુની જેલમાં લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા કટ્ટરપંથીઓને મદદના કેસમાં એનઆઈએની રાષ્ટ્રવ્યાપી તપાસમાં ખુલી રહ્યો છે માનવ તસ્કરીનો નવો રૂટ। જી હા, એનઆઈએની રાષ્ટ્રવ્યાપી તપાસ અંતર્ગત ગુજરાતની 2 વ્યક્તિઓ શંકાના દાયરામાં છે। વિઝા કન્સલ્ટન્સી અને મની એક્સચેન્જના વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓ શંકાના દાયરામાં હાલ મુકાઈ છે। મહેસાણામાં હાર્દિક કુમાર અને અમદાવાદમાં કરણ કુમારને ત્યાં દરોડાની કાર્યવાહી થઈ રહી છે। બેંગાલુરુ જેલ કેસો વોન્ટેડ આરોપી જુનેદ અઝરબૈજાન હોવાની પણ શક્યતા છે। જુનેદના નેટવર્ક સાથે ગુજરાતી બંને વ્યક્તિઓના સંપર્ક ખુલ્યા છે અને તે દિશામાં એનઆઈએ તપાસ કરી રહી છે। અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીનો નવો રૂટ અઝરબૈજાન યુએસમાં ઘૂસણખોરી કરાવતી સિન્ડિકેટ સાથે ગુજરાતની બંને વ્યક્તિઓના સંપર્ક ખુલ્યા છે। ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવવા મામલે ગુજરાત પોલીસની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે। સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગુજરાત સીઆઈડી ક્રાઇમ તો આ મામલે તપાસ કરી જ રહી છે, પરંતુ એસએમસી પાસે જે કેસની તપાસ હતી તે સંદર્ભે ઈડીએ પણ અલગથી તપાસ શરૂ કરી છે। દરમિયાન એનઆઈએના આતંકી કેસની તપાસ દરમિયાન હ્યુમન ટ્રાફિકિંગના અઝરબૈજાન રૂટનો ખુલાસો થતાં હવે અન્ય રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસની વિવિધ સુરક્ષા એજન્સીઓ આ દિશામાં તપાસ કરી શકે છે। જોવાનું હવે એ છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવતા માફિયાઓનું નેટવર્ક વિશ્વના કયા કયા ખૂણાઓમાં પથરાયેલું છે તેનો આવનારા દિવસોમાં કોઈ ખુલાસો થાય છે કે પછી આ સમગ્ર નેટવર્ક ઉપર પડદો પડી જાય છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।